નમસ્કાર ધોરણ 7ના વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન ઓફ નોલેજની અંદર. આજે આપણે ધોરણ 7ના વિષય સામાજિક વિજ્ઞાનમાં પાઠ 1 એટલે કે પ્રકરણ 1માં સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છે, જેનું નામ છે રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો. તો ચાલો સ્વાધ્યાયની શરૂઆત કરીએ. પ્રશ્ન ક્રમાંક 1 છે, નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં આપો. પ્રથમ પ્રશ્ન છે, રાણીની વાવ કોણે બંધાવી હતી? તો રાણીની વાવ, જેને આપણે રાણકી વાવ કહીએ છીએ, એ પાટણના રાજવી ભીમદેવ સોલંકીની રાણી ઉદયમતીએ બંધાવી હતી. પ્રશ્ન ક્રમાંક 2 છે, ચૌહાણ વંશના શાસકો આરંભમાં ક્યાં શાસન કરતા હતા? તો ચૌહાણ વંશના જે શાસકો છે એ આરંભમાં રાજસ્થાનના સાંભર સરોવર નજીક શાંખભરી એટલે કે અજમેરની ઉત્તરે આવેલ સાંભર નામના સ્થળે રાજ કરતા હતા. પ્રશ્ન ક્રમાંક 3 છે, અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી? તો પંચાસરના શાસક જયશિખરીના પુત્ર વનરાજ ચાવડાએ સરસ્વતી નદીના કિનારે અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી. આગળ જોઈએ મિત્રો, પ્રશ્ન ક્રમાંક 4, વાઘેલા વંશનો છેલ્લો શાસક કોણ હતો? તો વાઘેલા વંશનો છેલ્લો શાસક કર્ણદેવ વાઘેલા હતો. પ્રશ્ન ક્રમાંક 2 છે, ટૂંકનોંધ લખો. પ્રશ્ન ક્રમાંક 2 નો પહેલો પ્રશ્ન છે, રાજપૂતોના ગુણો. તો જોઈએ તો રાજપૂતોના જે ગુણો છે એ નીચે પ્રમાણે હતા. એમાં આપણે મુદ્દા પાડીને લખીશું. પહેલો ગુણ છે, રાજપૂતો શૂરવીર, ટેકીલા અને એક વચની હતા. તેઓ પ્રાણને ભોગે પણ આપેલું વચન પાળતા. બીજું છે, તેઓ રણભૂમિમાં કદાપી પાછી પાની કરતા નહીં. યુદ્ધમાં દુશ્મનો સામે જીતવાની આશા ન હોય ત્યારે તેઓ કેસરિયા કરતા, અર્થાત મૃત્યુને ભેટતા. ત્રીજું છે, તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા. ચોથું છે, તેઓ શરણાગતનું કોઈ પણ ભોગે રક્ષણ કરતા. અને અંતિમ છે, તેઓ યુદ્ધમાં ક્યારેય અધર્મ એટલે કે છળ કપટ કે પ્રપંચ કરતા નહીં. નેક્સ્ટ બીજો પ્રશ્ન જોઈએ આપણે, રાજપૂત યુગનું વેપાર અને વાણિજ્ય. તો રાજપૂત યુગમાં વેપાર વાણિજ્ય વ્યવસ્થા પર દેખરેખ રાખવા માટે અલગ અલગ વિભાગ હતો. એ વિભાગ પરદેશ સાથેના વેપાર પરની જકાત વસૂલાતની, વસ્તુઓની કિંમત નક્કી કરવાની અને લોકો માટે આવશ્યક ચીજ વસ્તુઓ મંગાવવાની વ્યવસ્થા કરતો હતો. એ સમયની જમીનની ઉપજનો 6ઠ્ઠો ભાગ કર રૂપે વસૂલવામાં આવતો હતો. રાજપૂત યુગમાં જમીન પરનો કર ભાગ નામથી ઓળખાતો હતો. અને છેલ્લે રાજપૂત યુગમાં શહેરો અને ગામડાના જકાત લેવાના થાણા પર, સિંચાઈ પર અને બંદરો પર કર ઉઘરાવવામાં આવતો હતો. તો આ હતો પ્રશ્ન 2 નો અ. હવે જોઈએ પ્રશ્ન 2 નો બ. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. જેમાં પ્રથમ પ્રશ્ન છે, ઉત્તર ભારતના કોઈ પણ 3 મુખ્ય રાજ્યવંશોના નામ જણાવો. પ્રથમ, ઉત્તર ભારતના મુખ્ય રાજ્યવંશોના નામ આ પ્રમાણે છે: ગઢવાલ વંશ, ચંદેલ વંશ, પરમાર વંશ, ચૌહાણ વંશ, સોલંકી વંશ, સેન વંશ, ચાવડા વંશ, વાઘેલા વંશ, પાલ વંશ વગેરે. પછી છે, દક્ષિણ ભારતના કોઈ પણ 3 મુખ્ય રાજવંશોના નામ જણાવો. જો અહીંયા 3 જણાવવાના છે, આપણે એના કરતાં ઘણા વધારે જણાવ્યા છે. તમને જે યોગ્ય લાગે તે તમે લખી શકો છો. ચાલુક્ય વંશ, રાષ્ટ્રકૂટ વંશ, પલ્લવ વંશ, ચોલ વંશ અને ચેર વંશ. આગળ જોઈએ પ્રશ્ન ક્રમાંક 3, ગુજરાતનો પ્રથમ સુલતાન કોણ હતો? તો ગુજરાતનો પ્રથમ સુલતાન મુઝફ્ફર શાહ હતો. તેનું નામ
મૂળ નામ જે છે એ ઝફર ખાન હતું. પ્રશ્ન ક્રમાંક 4, રાજમાતા મિનળ દેવીએ પ્રજા કલ્યાણના કયા કયા કાર્યો કર્યા હતા? તો રાજમાતા મિનળ દેવી પ્રજાવત્સલ હતા. તેમણે પ્રજાના કલ્યાણના કામો કરવા માટે હંમેશા તત્પર રહેતા હતા. તેમણે પ્રજાને ન્યાય આપવા નોંધપાત્ર કામો કર્યા હતા. તેમણે સોમનાથનો યાત્રાવેરો નાબૂદ કરાવ્યો હતો. તેમના કહેવાથી પીવાના પાણીની સમસ્યા HAL કરવા સિદ્ધરાજ જયસિંહે ધોળકામાં મલાવ તળાવ અને વિરમગામમાં મુનસર તળાવ બંધાવ્યા હતા. ખરેખર મિનળ દેવી આદર્શ રાજમાતા હતા. નેક્સ્ટ છે પ્રશ્ન ક્રમાંક 3 નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો. પ્રશ્ન ક્રમાંક 1 છે, ઉત્તર ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા? તો 4 ઓપ્શન છે, એમાં જવાબ આવશે હર્ષવર્ધન. બીજો પ્રશ્ન છે, બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું હતું? તો 4 ઓપ્શન છે, એમાં જવાબ છે જેજાક પુખ્તી. પ્રશ્ન ક્રમાંક 3 છે, માળવાના પરમાર વંશ શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો 4 ઓપ્શન છે, એમાંથી કુમારપાળ વાસ્તવિક ઉત્તર છે. પછી છે પ્રશ્ન ક્રમાંક 4, 8મી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું? તો 4 ઓપ્શન છે, એમાં જવાબ આવશે પાલ વંશનું શાસન. 5મો પ્રશ્ન છે, રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલ હતી? તો 4 ઓપ્શન છે, પણ ઉત્તર આવશે સોલંકી વંશના. બરાબર, ચાલો. પ્રશ્ન ક્રમાંક 3 છે, અબ કડ મુજબ જે અ અને બ ના યોગ્ય જોડકા છે એ જોડવાના છે. બરાબર મિત્રો, તો અહીંયા તમારી સામે સાચા ઉત્તરો આપેલા છે, આપણે જોઈ લઈએ. પહેલા છે સેન વંશ. તો સેન વંશમાં કોણ આવશે? તો સેન વંશની આમે આવશે સી. બરાબર. પછી આપણને પૂછ્યું છે સોલંકી વંશ, તો એની સામે આવશે ઈ. પછી આપણને પૂછ્યું છે પાલ વંશ, તો જે પાલ વંશ છે એની સામે આવશે ડી, એટલે કે ગોપાલ. પછી આપણને પૂછ્યું છે રાષ્ટ્રકૂટ વંશ, તો એની સામે આવશે બી એટલે કે નરસિંહ વર્મા બીજો. અને 5મું આપણને પૂછ્યું છે પલ્લવ વંશ, તો પલ્લવ વંશ એટલે નરસિંહ વર્મા બીજો. બરાબર. અને અહીંયા રાષ્ટ્રકૂટ વંશમાં આવે ગોવિંદ ત્રીજો. તો મિત્રો અહીંયા આપણું જે સ્વાધ્યાય સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે. મળીએ આપણે નેક્સ્ટ આપણા સ્વાધ્યાય સોલ્યુશનની અંદર. સાથે સાથે તમને જણાવી દઈએ